વડોદરા શહેર પોલીસના પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેર પોલીસના પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નાયબ પોલીસ કમિશનર એડમિન તેજલ પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ અને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। स्वतंत्र भारत के राष्ट्रध्वज को राष्ट्र सलाम सलामे सस उत्कृष्ट प्रदर्शन करी गोल्ड मेडल मेळवी पोलीस आगे के लिए आदेश जय श्रीमान અને એક સિલ્વર મેડલ મેળવેલ છે। તેમજ ભૂતકાળમાં યોજાયેલ માસ્ટર ગેમ્સમાં 78મા સ્વતંત્રતા દિવસની હું સૌને હાર્દિક શુભકામના પાઠવું છું અને દેશની આંતરિક સુરક્ષા માટે પોલીસ જવાનો ખડે પગે તૈનાત હોય છે। મને ગર્વ છે કે હું એનો એક ભાગ છું અને હું મારા તમામ જવાનોને પણ આજના દિવસે ખૂબ શુભકામના મેં પાઠવેલી છે। બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક પરેડમાં ભાગ લીધેલો અને આગામી સમયમાં પણ આવતા વર્ષે પણ બધા આટલી જ ખંતથી પોતાની ફરજ બજાવતા રહેશે એવી મેં સૌ પાસે આશા રાખી છે અને બધા મને એશ્યોરન્સ પણ આપેલું છે। આજે 78મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે એની ઉજવણી કરવામાં આવી, જેમાં ટોટલ અલગ અલગ યુનિટના ટોટલ 7 પ્લાટૂનોએ ભાગ લીધેલો હતો, જેની અંદર પોલીસના કર્મચારી, આપણા હેડક્વાર્ટરના કર્મચારી, અલગ અલગ પોલીસ સ્ટેશનથી આવેલા કર્મચારી, સી ટીમની ટીમે ભાગ લીધેલો હતો, મહિલા ટ્રાફિક ટીમ અહીંયા ગાડી હતી, તેમજ ટીઆરબીના પુરુષ અને મહિલા ટીમ હતી અને તેમજ હોમગાર્ડના જવાનો પણ અહીંયા ઉપસ્થિત રહી અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ ભજવેલો હતો અને નરી આંખે તેમનો ઉત્સાહ જોઈ શકાતો હતો। સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે એ ખૂબ જ સારી રીતે આજની ઉજવણી થયેલ છે। તે બદલ આપનો મીડિયાનો તમામનો હું ખૂબ આજના દિવસે આપને પણ શુભેચ્છા પાઠવું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।